કાંઈક મારી ભગવતીને જગતની માલિપા પરસા પૂરવા છે બાપ. પણ મારી અખિલ બ્રહ્માંડની ભાનોદરી આય ખોડલ કેવી છે બાપ. કે એક દિવસ રાતના 12-1 નો સમય બન્યો અને આજનું જે ભાવેણા ગોહિલવાડની ઢીંગી ધરતીની માથે જે રાજપરાનો થડો કહેવાય આય ભગવતી આપો આયબ જ્યાં બેઠા છે અને હજારો માણાના દુઃખને ભાંગીને ભૂકા કરે છે. ઈ મારી આય રાતના 12-1 ના સમયે રાજપરાના થડેથી આપોઆપ માં ભગવતી પ્રગટ થઈ. 80 વર્ષની મારી આઈ ખોડિયાર ડોસી બન્યા. હાથની માલપા ખોખરી લાકડી રહી ગઈ છે અને મારી આઈ ભગવતી ખોડિયાર મનમાં વિચાર કરે ક્યાં જાઓ. ડગમગ લાકડી ને મારી ભગવતી ભાવેણા કહેતા ભાવનગર ની સામે ડગલા માંડ્યા. આવો બાપ મારી ભગવતી આય ખોડલ નીલમબાગની માલપા રજવાડાની માલપા 18 હે પાદરના ધણી આતાભાઈ ગોહિલ દરબાર હુતા છે ન્યા ગઈ. હો બાપ ધણી નિદ્રાને આધીન બન્યા છે ન્યા થઈ અને મારી આય ખોડલ 80 વર્ષના ડોશીના રૂપે પોતાના મુખની માલપાથી આમ ધ્રુજતા અવાજે એટલું કીધું કે હે મારા ભાવેણાના ધણી 18 હે પાદરના ધણીના કાને આવો અવાજ આવતા ગંગા જળિયો ગોહિલ દરબાર પોતાના ઢોલિયાની માથેથી આમ બેઠા થયા. મારા ભાવેણાના ધણી કેવા મીડ્યા. ગંગાધળિયો ગોહિલ 18 હે પાદરનો ધણી પહેલા તો મનોમન વિચાર કરવા માંડ્યા કે મારા ઓરડાની માલિપા આવી જાવ અને આ ઢોલિયાની માથે મારા દેહને લંબાવી દઉં. પછી કદાચ પવનને આવવું હોય તો મારી રજા વગર ઓરડામાં પવનનો દાખલ થાય. મારા ઓરડાની માલપા હાથની માલપા ડગમગ લાકડી છે. આ દુબળો દેહ છે. આ ડોશી ક્યાંથી આવ્યા છે? પાદરના ધણી ઢોલિયાની ઉપરથી ધરતી ઉપર પગ મેકી અને ધીમે ધીમે જે ખૂણાની માલપા મારી આય ખોડલ ઉભા છે ન્યા જઈ ડોશીના રૂપે ન્યા જઈ 2 હાથ જોડીને એટલું કીધું કે હે માં આપ ક્યાંથી આવો છો? આપનું નામ શું છે? 18 હે પાદરના ધણીનો આવો અવાજ સાંભળી એક હાથની માલપા લાકડી ડગમગ છે ને જમણો હાથ ઊંચો કર્યો પણ હાથે ધ્રુજે. હો સાહેબ ધણી બસ ભૂલી ગયો બાપ. એક દિવસની માલપા હે ગંગા દળિયા ગોહિલ તને એક દિવસની માલપા 18 હે પાદર તને ઘરે કરાવ્યા હતા ને બાપ. ઈ હું ગળધરાના ઘાટ વાળી
છું બાપ. મારી આઈ ખોડલના મોઢાની માલપાથી આટલું વેણ નીકળે ક્યાં તો લાકડી પડે એમ 18 હે પાદરનો ધણી ધડાક દઈ અને માના ચરણની માલિપા પડી ગયા હોવા. તને નો ઓળખી મારી માતાજી, તને નો મેં પારખી. ભગવતી આઈ ખોડલ સોરું કસોરું થાય કોઈ દી માવતર કમાવતર નો થાય માં. મારી ભગવતી આઈ ખોડલે એમના દાંડિયા જેવા હાથને લંબાવી અને 18 હે પાદરના ધણીને આમ બેઠા કરી બે હાથને માથે મેકી ઓવારણા લઈ 10 આંગળીઓના ટચાકા ફોડી અને મારી આઈ ખોડલ એટલું બોલ્યા, ખમા મારા ગંગા દળિયા ગોહિલ. માતાજી આશીર્વાદ આપ્યા એટલે 18 હે પાદરનો ધણી બે હાથ જોડી નીચે નમી ઢીસણ વાળીને મારી આઈને એટલું કીધું કે એ માં, મનતનની જાણવા વાળી મારી આઈ ખોડલ ઓચિતાના રાતના 1 વાગ્યા રાજમહેલમાં આવવાનું કારણ શું છે માં? મારી આઈ ખોડલ કહેવા માંડ્યા કે મારા 18 હે પાદરના ધણી દિવસ ઉગે અને તારી જેવા દીકરા રાજપરાના થડાની માથે લાખો મારી પાસે માંગવા આવે છે બા. દિવસ ઉગે અને લાખો દીકરા મારી પાસે માંગવા આવે તો મારો આઈ ખોડિયારનો ક્યારેક દીકરાની પાસે માંગવાનો હક તો હોય ને બાપ. મારી આઈ ખોડલનો આટલું વેણ આટલું શબ્દ પૂરો થાય ત્યાં 18 હે પાદરનો ધણી બે હાથનો આમ ભેગા કરી ખોબો વાળીને એટલું કીધું, બોલ બોલ માં, આજ તારા મોઢાની માલપાથી બોલ નીકળે અને જો ધરતીની માથે પડવા દઉં તો મારું ગંગા ધણિયું કોણ લાદે બાપ. મારી આઈ ખોડલ બોલ્યા, દીકરા મારા 18 હે પાદરના ધણી તારી પાસે હીરા ઝવેરાત માણેક મોતી માંગવા નથી આવી કે તો મને આઈ ખોડલ ને ભૂખ લાગી છે, મારે ખાવું છે બા. મને આઈ ખોડલ ને ભૂખ લાગી છે, મારે ખાવું છે. ત્યારે ગંગા દળિયા ગોહિલે એટલું કીધું, માં કાલનો દિવસ ઉગે અને તમારા રાજપરાના થડે મારી રાણીઓ મારો પરિવાર અમે અહીંથી ઉઘાડા પગે હાલી અને હવા કળસી કહેતા 72 મણની લાપસી કાલ દી ઉગે એટલે તમારા ઘરે આવીને કરજો. મારી આઈ ખોડલ કે હે રાજન, મારા રાજપરાના થડે હાંજ પડે તારી જેવા 70 મને લાપસી ખવારવા આવે છે. લાપસી માટે હું આ રાતના 1 વાગે તને જગાડવા ન આવું, પણ મારે ભૂખ લાગી છે ને મને ખાવું છે તો મને તારા આ ઓરડાની માલપા અને આ ભાવેણાના રજવાડાની માલપા, તારા નીલમ બાગની માલપા મને જમાડ બાપ. આટલી વાત કરી અને ઓરડાની માલપા જેમ વીજળીનો ચમકારો થાય એમ મારી ગળધરાના ઘાટવાળી આકાશ માર્ગે હાલી ગયા હો. રાજવિધિ પ્રભાતનો પોર બન્યો
પણ ગંગા જળિયા ગોહિલ કેમ કહેવાના બાપ? દિવસ ઉગે એટલે ગંગાના નીરથી પોતે સ્નાન કરતા હતા. નાઈ ધોઈ દેહને શુદ્ધ પવિત્ર કરીને 3 તાળી પાડી એક કહેતા 21 સિપાહીઓ હાજર થયા. બોલો મહારાજ. જાવ જાવ સોનાની ડેગની માલિકા 72 મણની લાપસીના આંધણ મેકી દ્યો. વાત કરતા વાર લાગે 72 મણની લાપસી સોનાના થાળની માલિકા તૈયાર થઈ ગઈ. ઓરડામાં થાળની લાઈન લાગી ગઈ. ધુબેલિયાની માલિકા દેતવા લઈ ગુગળનો ગાંઠિયો તેલના 3 ત્રણસિયા નાખી અને 18 ભાદરના ધણીએ માતાજીના નામની લોબડી પોતાના ખંભે મેકી અને સોનાના થાળમાં જેમ જન્મ દેનારી જનેતા પોતાના બાળકને જમાડે એમ 2 હાથે 1 2 3 કોળિયા જ્યાં ધુબેલિયાની માલિકા લાપસીના મેગ્યાન માલિપાથી ધૂપ નીકળ્યો. બાપ જેમ એકદી ગરવા ગરગીરનારની માથે જૂનાના ધણીને આઈનો ભેટો થયો તો ને એમ ગોહિલવાડના ધણીને ઊંડા સુવાસા લીધો અને ગંગાજળિયા ગોહિલના ઉદરની માલિકા મારી ગળધરના ઘાટ વાળી આઈ ખોડલ આવી. બાપ દુનિયાની માલિકા દેવ દેવીઓ દેવસ્થાન તો ઠેક ઠેકાણે બેઠા છે, પણ જે મારી ગળધરાના ઘાટવાળી રાજપરાના થડાવાળી આય ખોડલે તો કોઈ મઠ, કોઈ મંદિર, કોઈ નદી, કોઈ નેરા, કોઈ પહાડ, કોઈ વેરણ વગડા ક્યાંય બાકી નથી મેક્યા. બાપ અને ગંગાજળિયા ગોહિલે મુંડા શ્વાસા લીધા અને ધૂપ પોતાના ઉદરની માલિપા ગયો. ત્યાં ઉદરની માલિપાથી માતાજીનું અવતરણ થઈ ગયું. ખમા માગો માગો મારી વસતી માગો ઈ નો કરી દઉં તો ટેરવે નો ઉભી રવતો મને ખોડિયાર ને ખાધે ખોટું પડે. મારી મોમડિયાની આઈ કે બોલીને કોઈ દી બીજું બોલું નહીં. કે મેલું નહીં. 18 ભાદરના ધણીના મોઢાની માલપાથી ખમા એટલો શબ્દ નીકળ્યો ને ત્યાં એક બાજુથી દાસીઓ દોડી અને લાકડીયું પડે એમ ભાવેણાના ધણી 18 ભાદરના ધણીના ઉદરની માલપા આઈનો આવેશ આવ્યો. ખમા 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 થાય. દાસીઓ પગે લાગે, માતાજી પોતે ખમા ખમા કઈ આશીર્વાદ આપે. પણ ભાવેણાની જે રાણીઓ હતી ને સાહેબ, ભાવેણાના ધણીની રાણીઓ 3 હતી. 3 રાણીઓએ આમ કરીને આમ પાલો પાંથર્યો. માતાજી ખમા આટલું બોલ્યા એટલે 3 રાણીઓએ પાલો
પાસો વાળી માતાજીના દર્શન કરીને એક બાજુ ખૂણામાં ઓરડામાં ઊભા છે. પણ હવે મારી આઈ શું કરે એ વાત કરવી છે બાપ. મહારાજાના રાજના કુંવર હતા. પોતાના દીકરા એ દીકરાના વવારું ઓરડાના ખૂણામાં ઉભા ઉભા લાજ હોહરવા નજર કરે છે કે આવી આઈ નો હોય જેના પેટમાં પાપ જાગ્યું બાપ. પોતે મનમાં વિચાર કરે કે આવી ભગવતી નો હોય, જો કદાચ આવી આઈ ખોડલ હોય ને તો જેને નાકની માલપા નથડી હોય, કપાળની માથે આડ તાણેલી હોય, માથે કાળો ભેળિયો હોય, આવી આય હોય. આ તો ભાવેણાના રાજા ધૂણે છે, મારા સસરા ધૂણે છે. આવી આય નો હોય. અને જો આય હોય ને તો એનું પૂરું પ્રમાણ હોવું જોઈએ. પણ મારી મન તનની જાણવા વાળી ભાવનગર ઠાકોર જે બે આંખોના પલ્લા બંધ કરી પોતાને દે દિશાનું ભાન નથી, જેના ખોળિયાની માલિપા મારી આઈ ખોડલ રમે છે ને, એ ભાવનગર ઠાકોરના જમણા કાનની માલિપા મારી આઈ ખોડલે અવાજ કર્યો કે રાજા તને કહું છું સાંભળ બાપ. આ તારા ખંભે જે મારી લોબડી કામળી રહી ને એ કામળીને ખોલી અને માથે ઓઠીને સાતી સુધી લાજ કાઢી નાખ. આજ હું તને મોમડિયાની ખોડલ કહું છું બાપ. મારા ભાવનગરના રાજા ભેડિયો સાતી સુધી લાજ કાઢીને ઓઠી જા અને હું ખોડિયાર 3 વાર ખમા બોલું ને એટલે દુનિયાને એ ભેડિયો ઊંચો કરીને તારું મોઢું દુનિયાને એકવાર દેખાડ જેવા. તારા મુખમાંથી ભેડિયો ઊંચો થાય, તારા મોઢાની માથેથી આમ ભેડિયો ઊંચો થાય ને દુનિયા તારા મોઢાની માથે નજર માંડે. નાકની માલપા નથડી પહેરાવી દઉં, કાનમાં આડ તાણી દઉં, મોઢાની માથે પૂળો પૂળો મૂછું છે ને એ એકવાર જો અદ્રશ્ય કરી દઉં તું મોમડિયાની ખોડિયાર કરી દઉં બાપ.
માં ખબર